ઓફિસે નહીં પગયાત્રા કરવાની છે મહારાજ હતા. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે મારા નવા વ્લોગમાં. તો આજે સવારમાં વાગી ગયા છે 9:30 અને આજે ઠંડીને અને શરદીને લીધે પપ્પા સ્વેટર કાઢવા નથી દેતા અને હાલ ગયા છે રાહુલ ચિરાગને મૂકવા. તો હાલ તો આવ્યા નથી અને કારીગર પણ આજે ઘણા બધા નથી આવ્યા. હાલ તો હજી 4 જ આવ્યા છે, કેમ કે લગ્ન છે એટલા બધા. તો બધે ક્યાંક ને ક્યાંક મેરેજ કરવા જ ગયા છે. તો હજી 4-5 દિવસ એવું રહેશે. તો હાલ તો જો એક જ ઘંટી ચાલુ છે, બાકી બધી ઘંટી મતલબમાં 4 ઘંટી હજી બંધ છે. મતલબમાં કારીગર હજી આવ્યા નથી અને મમ્મી બનાવે છે ભાખરી. અને સવારમાં આજે મારે પણ વહેલા ઉઠાઈ ગયું છે, નહીં તો હું લેટ જાગું છું. એને બદલે આજે વહેલી ઉઠી છું થોડી. તો હાલ તો 9:30 થઈ ગયા છે, 9:30 થવા આવ્યા છે. ફ્રેશ થઈ બ્રશ કર્યું ત્યાં 9:30 થવા આવ્યા છે. તો મારા માટે ભાખરી બનાવવાનું બાકી રાખે છે. રાહુલ ચિરાગ તો જમીન જતા રહે છે, શિરાઈને જતા રહે છે. તો મારા માટે બાકી રાખે છે. તો હાલ મમ્મી મારી માટે ભાખરી બનાવે છે. તો કીધું ચાલો તમને મળી લો. તો સવારમાં જે પૂરી બેન પણ નથી ન કરતા ગુડ મોર્નિંગ કરે, મતલબ જે બોલવાવાળા છે ને બેન બધા રજા ઉપર છે, બધા મેરેજ કરવા ગયા છે. તો પણ આવે તોય તરત તમને મળાવીશ. તો વિડીયોમાં બન્યા રહેજો. ને આજે તબિયત ઠીક છે, આમ શરદી હજી નાક બાગ બંધ છે, ગળું હજી ભરાઈ ગયેલું જ છે. મતલબ આમ કાલ કરતાં તો તબિયત સારી છે. અને દવા લઈ લીધી છે, સાંજે તે 2 ટાઈમ પી લીધી છે. તો હાલ તો અત્યારમાં સિરાઈ કરવી ને પાછી દવા લઈ લઈશ. વિડીયોમાં બનાવી લો ને બધાને ગુડ મોર્નિંગ. આ 2 ઘંટીના કારીગર રજાઓ પછી. ચલો ફ્રેન્ડ્સ, તો બપોરના વાગી ગયા છે 1:30-1:45. ચિરાગભાઈ જવાનો ટાઈમ થઈ ગયો છે ને રેડી થાય છે. ચિરાગ સૂતો તો કે હું તો કેમ કે પપ્પા રાહુલ અમારા નવા ઘરે મરણ થઈ ગયું છે. તો રાહુલ ને પપ્પા 2 વહી ગયા છે. નહીં ચિરાગને જવું પડશે હાલી ઓફિસે. નહીં પગયાત્રા કરવાની છે એટલે ઊંઘ આવી નહીં, પગયાત્રા કરવાની છે એટલે કા. તો હાલ તો એ જાય છે અને હું મારી દવા લઈ ટાટા જાઓ છું કે છે. અને હું મારી લઈ દીધી દવા લઈ લીધી છે. અને માથું હજી ઉતરું નથી, શરદીમાં આમ રાહત છે પણ આમ નથી. અને જોઈએ હવે કાલ કેવું રહેશે. નહીતર કાલે દવાખાને જવું પડશે ફરી વાર, કેમ કે આખી રાત હેરાન થાવ, દિવસ કરતાં હેરાન રાતે વધારે થાવ છું. આખો રાત બધાઈ જાય છે, ગળું બળે છે, મતલબમાં રાત્રે વધારે કેવડાવે. તો હાલ તો દવા લઈ લીધી છે. અને પપ્પા રાહુલ વૈયા ગયા છે, ત્યાં મરણ થયું છે. ત્યાં જમીન તરત જ તે, કેમ કે ઘડી કે ખોટી નથી, ત્યાં હું મમ્મી રસોઈ બનાવતા હતા ત્યાં ફટાફટ એને જમવાનું આપી દીધું, જમી કાઢવી અને તરત ત્યાં ગયા છે. અને ચિરાગ ને હાલીને ઓફિસે જવાનું હતું એટલે એને ગામમાં છે. તો એ તો કે હું મારી સાથે વયો ને પપ્પા રાહુલ જાય એટલે હાલી જાય, પકી જાય. એટલે રાહુલ ને પપ્પા જાય છે, ગયા છે. અને હું મમ્મી ઘરે અને ચિરાગ હવે ઓફિસે જવા નીકળી ગયો છે. તો હવે હું મમ્મી 2 છીએ ઘરે. અને બધા મતલબમાં કારીગર હજી કઈ આવ્યા છે નહીં, બધા લગ્ન જ કરે છે. તો હાલ તો 2 વાગી ગયા છે. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો થોડી વાર આરામ કરી લો પછી પાછા મળશું. અને મમ્મી પપ્પાને રાહુલને મળાવા હતા પણ એટલી ઉતાવળ કરીને એણે તો હરખું ખાધું નહીં હોય, ફટાફટ જતા જ રહ્યા. તો એવું હતું, નહીં તો તમને આજે એના સાથે મળાવે. અને શરદી મારી મને કાંઈ મેળ જ નથી પડવા દેતી, કાંઈ નથી વ્લોગમાં કાંઈ ખાસ લેવા દેતી, કેમ કે એટલું માથું ને શરદી થઈ ગઈ ને, માથું દુખ્યા કરે, પગ દુખ્યા કરે, એટલે મને કાંઈ કરવું નથી ગમતું. ફોન એવું હાથમાં નથી લેતી. વ્લોગ ઉતારવો હોય છે, મારે બનાવવો હોય છે, પણ બનતો નથી, કેમ કે હું ઊંઘામાં આખું બળે ને એટલે એમ થાય સૂઈ જાઉં થોડી વાર. તો એમાં ને એમાં જ છે. આજે આખો દિવસ સવારમાં આજે તો કોઈ કારીગરે આવ્યું નહોતું. તો બધા કારીગર આજે ગયા હતા લગ્ન કરવા ગયા છે. હજી હાલ તો આવ્યા નથી, આવશે હવે તો, પણ 2-3-4 જ આવે છે.
અને આજે તો સવારના બધા લગ્ન જ કરે છે એટલે હું તે આજે તો સવારની સૂતી છું કેમ કે આંખ્યું એટલી બળે છે, માથું દુખે છે, નાક લાલ લાલ દેખાય જ છે, તમને થઈ ગયું છે, તો શરદી એટલી છે. તો અત્યારમાં તે હવે દવા લીધી છે અને હવે થોડી વાર પાછી સૂઈ જઈશ, પછી પાછી તમને મળીશ. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો થોડી વાર લાંબી થઈને પછી પાછી મળીશ. ઓકે. પપ્પા શમશાન યાત્રામાં જઈને આવતા રહેશે. પપ્પા નાનું મરણ હતું કે મોટા હતા તો વાંધો નહીં. એટલે હતું પણ એક આમ મહારાજ હતા. નવા ઘરે મરણ થઈ ગયું ત્યાં જઈને વી આવ્યા પપ્પા નહીં. એ રાહુલભાઈ પરબારો વહી ગયા અને ચાય માવો સોળવા મળ્યા. અને હું હજી તો હું કરું છું હવે નવરી થઈ ગઈ છું કારું નહીં, પણ ઘડીક પપ્પા આવી ગયા છે તો પપ્પા વાત કરી લઈએ ને પછી ઘડીક લાંબા થઈ જાય. તો હવે ઘડીક લાંબા થઈ જાય નહીં પપ્પા, શરદીમાં ફેર પડ્યો નથી. અને મારા મમ્મી કરી દે પપ્પાને ઇસ્ત્રી કપડાં, અને મારા પપ્પાને જે શમશાન યાત્રામાં જઈને આવ્યા છે એટલે નાવા જવાનું બાકી છે. તો હવે નહીં ધોઈ ને એવી આમ તો બહાર જે કરવાની હોય વિધિ કરી નાખી છે, પણ નાવાનું બાકી છે. મમ્મી કપડાં ઇસ્ત્રી કરે છે ને હવે નાવાનું છે એને, અને માવો સોળે છે જુઓ. ને પપ્પા નાઈ નાખે ને આપણે હુઈ જાય થોડી વાર પછી મળશું. તો અહીંયા કુંજી જોવાય છે, કેવી ક્લુંજી ને, હા ક્લુંજી જોવાય છે, સિરીઝ છે. અને અહીંયામાં ચિરાગભાઈ હુતા છે. મમ્મી આ લગાવી છે, મમ્મી આ લગાવ, ઓય અહીંયા મારી આમ તો જો એક વખત. મારી મમ્મી આ લગાવી છે. અમાર ડીંગુ ના લગાતા કરતા મોટા ડીંગા ના લગાવ. મારા પપ્પા બેઠા છે, બધા મૂવી જોવે છે. રાહુલભાઈ અહીંયા, અને હવે બધા જોઈએ છે અહીંયા કેવી સુંજી કુંજી. અને આ ઊંઘે છે. એ બધા ભૂતની સિરિયલ જોવે છે. આમ ભૂતની નથી ને આમ હવે સિરીઝ છે. અને અમે બધા બેઠા છીએ, હજી જમવાનું મતલબમાં ખાવા પીવાનું પતી રહ્યા કરી રહ્યા છીએ. રાહુલભાઈ આમ વેબ સિરીઝ નું નામ કે છે, બોલો. નામ નથી આવડતું. કોરિયન ડ્રામા કહેવાય. કોરિયન ડ્રામા કહેવાય છે, સિરીઝ. હા, તો અમે બધા ઈ જોતા હતા અને 2-3 દિવસ તા તો શિવ પુરાણ જોતા હતા. ને અત્યારે આજે આ લીધું છે અને મમ્મી જોવે છે નાના છોકરાના બાબલા ડાગલા. કરો તો મમ્મી, કેવા ડાગલા છે દેખાડો. મમ્મી નથી દેખાતા, હું દેખાવ. ડાગલા દેખાડીશ કા મમ્મી? મમ્મી જોવે પૂતળા અંદર બાબલા આવે ને ઓલા કેવા ઓનલાઈન મંગાવવાના, હો કઈ મૂવી બૂવી ઓનલાઈન મંગાવવાના. તો ઢીંગલા ઢીંગલીઓ ને એવું જોવે છે. અને અમે બધા બેઠા છીએ, મૂવી જોઈએ છીએ, સોરી સિરીઝ જોઈએ છીએ. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, બની ક્યાંક લાય ગોતીને બેઠા લાગે. લે લાવ દેખાડો તો એટલે આ તો બે સસલા હારા છે. હું કોની હાટુ હે ઢીંગો હાટુ જો ઈ મોટો ઢીંગો અમારી પ્રાચીબેન હાટુ ગો જોવે છે ડાગલા. તો સારું ચાલો ફ્રેન્ડ્સ, તો આજનો વિડીયો અહીં પૂરો કરીશું. વિડીયો તમને સારો લાગ્યો વિડીયો લાઈક શેર ને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલે પાછા મળશું નવા બ્લોગ.